પાછળ ફરીને નથી જોવાનું. અરે કોણ છો તમે અને આ શું ખૂતાડી રહ્યા છો? લાગે છે દૂર રાખો. કોણ છો તમે? જો ફાલ્ગુની, એ જાણવાની જરૂરત નથી કે હું કોણ છું. અને ફાલ્ગુની ઘરમાં નથી. જો તમે છે ને, પાછળ નથી ફરવાનું કહ્યું ને. અરે તમારે શું જોઈએ છે અને આવી રીતે મારા ઘરમાં કેવી રીતે ઘૂસી ગયા? જેવી રીતે આવી હોય એવી રીતે, પણ જીવતા રહેવું હોય ને તો હું કહું ને એટલું કરવું પડશે. અરે શું જોઈએ તમારે? બોલો બોલો, તમે જે કશો કરીશ, પણ પ્લીઝ તમે છે ને આવી રીતે હેરાન નહીં કરો. જો આટલું બધું હાલો નહીં, છરી વાગી જશે. છરી? જો બહુ જોરદાર છે. હા, જરાક પણ અંદર ગઈ ને તો. તમારે શું જોઈએ છે? તમે શા માટે આવું કરી રહ્યા છો ફાલ્ગુની? એક કામ કરો, તમારો શર્ટ રિમૂવ કરો. શર્ટ રિમૂવ કરું? હા, જલ્દી ફટાફટ, ટાઈમ નથી મારી પાસે. પાછળ ફરીને નથી જોવાનું કીધું ને. પણ શર્ટ ઉતારીને તમારે શું કામ છે મારો? કીધું એટલું કરો ને, જલ્દી. ઉતારી નાખ્યો. સાવ કાઢી નાખું? હા. અરે પણ જો આ સારું ન લાગે. તો તમારે ક્યાં સારું બતાવવું છે? હું અહીંયા ઊભી છું ને, બીજું કોણ જોવા વાળું છે? મને ખબર જ હતી કે આ બધા નાટક તારા છે. હવે હું જે કહું ને એ તારે કરવાનું છે. છોડો મને. હવે તું તારી સાડી કાઢીશ અને પછી બસ હવે બહુ મસ્તી થઈ ગઈ. આ છે ને ખાલી ખોટી મસ્તી નહીં કરવાની મારી સાથે. સવારમાં કંઈ હું ફ્રી નથી હોતી, મારે છે ને બહુ બધા કામ હોય છે. આ તો નાસ્તો બની ગયો હતો ને એટલે બોલાવવા આવી હતી, પણ તમે તો હજી તૈયાર નથી થયા. એટલે મને થયું કે ફટાફટ તૈયાર કરી દઉં ને તો તમે ફટાફટ રેડી થઈને નાસ્તો કરીને ઘરમાંથી બહાર જાઓ એટલે મને શાંતિ. પછી હું મસ્ત મહારાણીની જેમ આરામથી સૂઈ જઈશ. ઉલટા ચોર કોટવાલ કોડાટે. આ મસ્તી સવાર સવારમાં તું કરે છે ચપ્પુ લઈને. આ ઘૂસી ગયું હોત તો? એવું નહીં થવા દઉં ને. હા, મારી કરતાં વધારે ફિકર છે. હા, એ તો મને ખબર છે, પણ સવાર સવારમાં આવી મસ્તી કરવાનું કઈ રીઝન હશે? રીઝન છે ને. શું રીઝન છે? રીઝન એ છે કે મારે આજે બહાર જવું છે, કેન્ડલ લાઇટ ડિનર કરવા, ફરવા માટે. તો જઈએ ને, પણ એના માટે ચપ્પુ બતાવવાની કંઈ જરૂર નહોતી. ખાલી પ્રેમથી કહી દીધું હોત ને તો પણ હું લઈ જાઉં. હા, એ તો મને ખબર જ છે કે હું મારા પતિદેવને એક જ વાર કહું ને કે મારે આ વસ્તુ લેવી છે, આમ જવું છે, આમ કરવું છે, તો એની બધી જ વસ્તુમાં હા હોય. પણ મને એમ થયું કે આજે કંઈક નવી રીતે ટ્રાય કરીએ. આ રોજ ને રોજ રાજ મને આ જોઈએ છે, સારું સાંજે આવી જશે. આ કરવું છે, સારું આપણે આ સાંજે જઈ આવશું. પણ રોજ ને રોજ આમ એક જ રીતે કરવાનું, આના કરતાં કંઈક એડવાન્સ, નવું, યુનિક. યુનિક. તો એના માટે ક્યારેક મારે પણ ટ્રાય કરવી પડશે ને. એટલે કે ઘણી વાર તો આપણે રોમાન્સ પ્રેમથી કરતા હોઈએ છીએ ને, તો ક્યારેક જબરજસ્તી પણ હું કરી શકું. બસ હવે. કેમ? આ તું નવું ટ્રાય કરે તો હું ના કરી શકું? ના, તમારે ટ્રાય નહીં કરવાની. એ અધિકાર ફક્ત મને જ છે. હા, આમ પણ સ્ત્રીઓને જ અધિકાર આપ્યો છે ને, પુરુષનું તો બિચારાનું શું છે? બિચારા. હા, આટલી સારી વાઈફ મળી છે, આટલું ધ્યાન રાખે છે, આટલું પ્રેમ કરે છે, તમે કયો એમ કરે છે, તોય તમે બિચારા. બરાબર છે, આ ખોટા લગ્ન થઈ ગયા યાર. મારે કંઈક વિચારવું પડશે. હેલો મેડમ, તમે જેટલું ધ્યાન રાખો છો ને એટલું ધ્યાન હું પણ રાખું જ છું. એટલે તમારે ખાલી તમારું પલડું ભારે રાખવાની જરૂર નથી. હા, મને ખબર જ હતી કે જે હું બોલીશ ને એમાં તમારે ઉમેરો તો કરવો જ પડે. તમારું તો હાક્યા વગર તમને ચાલે જ નહીં. હા, હવે એક કામ કરીએ, સાંજે આપણે જ્યાં જવાનું છે ત્યાં જઈએ, જ્યાં તમે કહી દીધું છે ત્યાં. સારી એવી હોટલ બુક કરાવી લઈશ, રાત્રે ઓફિસેથી આવીશ, પછી આપણે જઈશું. રાઈટ? હા, એ તો કરવાનું જ છે. બીજી કઈ ફરમાઈશ હોય તો ફરમાવો, એ પણ પૂરી કરી દઉં. મેં તમારી પાસે પેલી સાડી મંગાવી હતી, એ લાવ્યા? અરે હા, જો સારું કરી યાદ કર્યું. એ સાડી આવી જ ગઈ છે, દુકાનવાળાનો ફોન પણ આવી ગયો છે. બસ મારે ખાલી રિસીવ કરવા જવાનું છે, તો સાંજે એ પણ લેતો આવીશ. સારું. અને કેટલા વાગે આવશો? તમે ફરમાવો. 6 વાગે આવી જજો. 6:45 ઘરે.
ઠીક છે ચલો નાસ્તો આપણે હા ચાલ તું નાસ્તો કર ખવડાવ અને હા આનો ખેલ તો બાકી જ રહી ગયો હા આનો ખેલ ચાલો નાસ્તો કરવા ચાલો આ મારી પ્રોપર્ટી છે વેકેશન પડે ને આનો એટલે આપણે કંઈક ફરવા જઈએ પપ્પા પડી ગયું હે પડી ગયું આ તમને લોકોને મારી કઈ ખબર જ નથી યાર શું કરો છો તમે અરે લોકો યાર મને નથી ખબર વેકેશન પડી ગયું એમ બોલ લો એ કહેતો છે કે વેકેશન પડી ગયું પેપર સારા ગયા તો પછી વેકેશન જ હોય ને એ જ તો હવે જલ્દી જલ્દી બોલો ક્યાં ફરવા લઈ જવાના છો ફરવા તું બોલ ને તું કે ત્યાં જઈએ હમણાં ગયા નથી ફરવા કુલ્લુ મનાલી જઈએ તું કહેતો કંઈક વિદેશમાં જઈએ તું કહેતો બગદાણા જઈએ ભગુડા જઈએ માતાજીને દર્શન કરીએ અથવા કઈ જગ્યાએ ફાર્મ હાઉસમાં જઈએ બોલ ને તું ફાર્મ હાઉસમાં શું હોય એક દિવસ જઈને આવી જવાનું એને કઈ વેકેશન કર્યું કહેવાય હા તો તું કે ને તું કે ત્યાં જઈએ તને ગમવું જોઈએ તારું વેકેશન છે તું બતાવ હાલ, તારે ક્યાં જવું છે બોલ તારે વિચારવાનું છે ક્યાં જવું છે એમ અરે આમાં વિચાર ને કલાક સુધી હું વિચારે છે વિચારું છું માણસને વિચારવા માટે ટાઈમ જોઈએ કે નહીં ના ના સાચી વાત છે વિચારવા દો બહુ ખાસ ડેસ્ટિનેશન વિચારશે ભાઈ આપણી દીકરી તો હા વિચાર ચાલ ક્યાં જવું છે મારા શું લાગે છે ક્યાં જવું જોઈએ તને તો આટલા બધા ઓપ્શન આપ્યા તારા પપ્પાએ હવે તારે ક્યાં અરે જવું છે તમને લોકોને ક્યાં જવાની ઈચ્છા છે એમ પૂછું છું હું તો મમ્મી કહું- તમને ક્યાં જવાની ઈચ્છા છે ધાર્મિક જગ્યાએ જઈએ તો સારું માતાજીને દર્શન કરીએ બગદાણા જઈએ ભગોડા જઈએ ભગવાનના આશીર્વાદ લઈ લઈશું હા કુળદેવીના દર્શને કરી દર્શન આવીએ કરતા આવજો એમાં કાંકરા હું લીધા કંઈક કામ હરખું બોલો તો મારી છે એમ જ કરવાનું હા કંઈ. ના આવી રીતે આમાં કોઈ એક પ્રોસેસ ચાલુ હોય ને ત્યારે મગજમાં બીજી પ્રોસેસ છે ને જલ્દી જલ્દી થાય લે ના, એમની પાછી પ્રોસેસ આવે ફરવા જવામાં પ્રોસેસ અરે પણ બોલ ને પપ્પા તું આપણે એક Process કામ શું એમાં? કરીએ હા બોલ ને આપણે છે ને હા બેનને ત્યાં કેટલા ટાઈમથી નથી ગયા ત્યાં જઈએ લે એ તો મારા મનની વાત લઈ લીધી હે ને કહું જ છું આમ તો ટાઈમ મળતો નથી સાચી વાત અને છે બિચારી દર વખતે કેટલી વાર બોલાવ કરે છે પણ આપણે જઈ જ નથી શકતા બહુ કાં તો ટાઈમ તમારે કામ હોય કાં તો મારે કોલેજ હોય એટલે જવાતું જ નથી કામ કરીએ વાત તારી તો સાચી છે હમણાં ગયા નથી મોટી દીકરીના ઘરે કોઈ સમાચાર પણ નથી આપણે તો ત્યાં જઈએ ત્યાં 2-3 દિવસ રહીશું એવું લાગે તો નહીં તો પછી આપણે ત્યાંથી પાછા બીજા જઈશું હું કેવું તારું અને એને આવો મોટી બેન તો એ લોકોને લેતા જશું લેતા હારે જઈશું સાચી વાત છે એને ભણ્યા હા એવું હશે ને તો આપણે ત્યાં જઈને ફરવા જવાનું ફરી આવ આમ નથી તમે બોલો ત્યાં આપણે જઈએ બરાબર 2 દિવસ ત્યાં રહીશું આપણે એમના સાથે અને એને જો આપણી સાથે આવવું હોય તો એને પણ લઈ જશું હા બરાબર છે જમાઈને ને ફાલ્ગુનીને લેતા જઈશું લેતા સાથે જઈશું સાથે એ જ કહું છું ને ત્યાં જઈને પછી આપણે ફરવાનો પ્લાન કરીએ એ લોકોને પણ પૂછી જોઈએ કે ક્યાં જવું છે ને ક્યાં નથી જવું એમ સાચી વાત છે લે એ બરાબર. આઈડિયા તો બહુ સરસ આપ્યો આપણી દીકરીએ મેં તો કીધું કાશ્મીર કહેશે મનાલી કહેશે હા એટલે છે એ જગ્યા બી છે જવા જેવી પણ અચ્છા જઈશું પછી ક્યારે એવું તો નથી ને કે બેનના ઘરે જઈને આવીએ ને પછી અઠવાડિયા પછી પાછો પ્લાન ચેન્જ કે હવે ચાલો પપ્પા કાશ્મીર બની શકે પણ ત્યાં જો બેનના ઘરે જવાનું એને તૈયાર કરવાનું પાછું આપણા ઘરે આવવાનું એને કહે ત્યાંથી જ જઈએ ને એમ કહું પાછું અહીંયા આવવાનું એ બધા હું હા, ખર્ચા એટલે કરવાના એ વાત બરાબર છે એવું હશે તો આપણે એને લઈને જ કાશ્મીર જઈશું બીજું હા. શું હોય સારું સારું તું જેમ કે એમ બસ તું ખુશ એટલે અમે ખુશ એક વાત તો તો- ગમી એક વાત તારી મને હકીકત બેન બહુ ગમી તે બેનના ઘરે જવાનું કીધું ને એટલે તો બધું આ બધા ફરવાના સ્થળે મને ભૂલાઈ ગયા બોલ લઈ ગયા. સાચી વાત છે દીકરીને બહુ દિવસથી જોઈ નથી ત્યાં જઈએ આપણે પછી કંઈક વિચારશું એમ સાચી ત્યાં જઈએ ક્યારે જવું છે બોલો તું બોલ ને હવે વેકેશન પડી ગયું તો તું તો કે આજ તો આજે જઈએ શાંતિ હા. આજ તો નીકળી જાય હું કેવું તારું તું બસ કે આજે જ જઈએ હવે જવું જ છે તો પછી લાંબો વિચાર શું કરવાનો હોય સાચી વાત કઈ છે વાંધો નહીં સામાન પેક કરો આજે જઈએ જઈએ અને તું ફોન કરી દે અમે આવીએ છીએ પછી ત્યાં ઓચિંતાને જશું સરપ્રાઈઝ વાળી હા, થશે પાછી એ. એવું કરીએ કંઈક આપણે ના એક કામ કરજો ફોન બોન નથી કરવો આપણે છે ને ડાયરેક્ટ સરપ્રાઈઝ જ આપીએ હા એમ તો સંધ્યાની વાત સાચી છે ખુશ થઈ જશે મોટી અને સરપ્રાઈઝ મળશે ચલો એને તો હું પેકિંગ કરવા અરે માંડું ખુશ થઈ પેકિંગ કર બધું આજુ ડાયરેક્ટ એમ કોઈના ઘરે ન જવાય ફોન કરવો અરે પડે તમે શું દીકરીનું ઘર છે હવે શાંતિ રાખો ને અરે એ લોકોને કંઈક તો તૈયારી કરવાની હોય કે ડાયરેક્ટ ફોન નથી કરવાનો એટલે નથી કરવાનો ભાઈ. વાત પૂરી હા બરાબર છે આપણે ડાયરેક્ટ જ જશું તમે શું હવે ચાલો હું બી પેકિંગ કરવા લાગુ ચાલ સંધ્યા તું મારી મદદ કર પેકિંગ કરવામાં હા અરે મારે 2 ગાભા નાખ દેજે હા હા કરી દઈશું હવે ચાલ તમારે બૈરાને હોય વધારે અમારે 2 ગાભા તો બહુ થઈ જાય અરે સંધ્યા મારી બેન કેમ
તું કેમ છો? બસ મજામાં. બહેનો જ મળશો. હા મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. બેસ બેસ બેસ. આઈશ કેમ છે તબિયત પાણી મજામાં બધા? બસ મજામાં મજામાં. તમે આમ અચાનક કંઈ કીધું નહીં, ફોન નથી કર્યો? સરપ્રાઈઝ. સરપ્રાઈઝ. પણ મને કહેતે તો બધું સારું સારું બનાવી ન રાખત. અરે તારા હાથનું તમને બધું જ ભાવશે. મેં કીધું તું સંધ્યાને ફોન કર એટલે કે તૈયારી કરી રાખે, પણ નહીં, સરપ્રાઈઝ આપી છે, નથી કંઈ કરું અમે ફોન કરું. અહીંયા રોકાવાના જ છીએ. સામાન બધો ગાડીમાં પડ્યો છે. શું વાત કરો છો? આ તો બહુ સારા ન્યૂઝ છે. રોકાવાનું છે એટલે કંઈ કામ માટે કશે જવાના છો કે અહીંયા જ રોકાવા આવ્યા છો? જો હું અહીંયાથી કશે જવા નથી દેવાની હા તમને લોકોને. અરે નાના તારી જોડે રહીશું 2 દિવસ, તું ટેન્શન ના લઈશ. અને પછી તો તારી બેનની તને ખબર જ છે કંઈક નો કંઈક પ્લાન હશે જ. અમને પણ નથી ખબર. આ એની કોલેજ પતી ગઈ છે ને એટલા માટે આ વેકેશનનો છે ને સદુપયોગ કરવો ને એને જ આવડે. પહેલેથી જ આવી છે ખબર ને. પહેલે હું ઘરે હતી ત્યારે પણ વેકેશન પડ્યું નથી ને બીજે દિવસથી એના પ્લાનિંગ ચાલુ. આજે મામાના ત્યાં, કાલે આમ, પરમ દિવસે ત્યાં જવાનું, પછી ફરવા જવાનું, અને કેટલી લિસ્ટ પેલું બકેટ લિસ્ટ બનાવી રાખે કે આટલું તો કરવાનું જ છે વેકેશનમાં. જો તમે આ 2 દિવસ બોલ્યા, પણ હું કઈ 2 દિવસમાં અહીંયાથી જવાની નથી. આપણે અહીંયા રોકાવાનું છે. પહેલા જ વાત થઈ હતી ને કે મારું વેકેશન પૂરું થાય ત્યાં સુધી આપણે અહીંયા રોકાશું. વેકેશન પૂરું થાય ત્યાં સુધી લો બોલો. પ્લાન શું કરીને આવ્યા તને ખબર છે? પાકું અમે 2 દિવસ દીદીને ઘરે રહીશું આપણે, પછી દીદીની સાથે લઈને જમાઈને આપણે લોકો કંઈક બીજે ફરવા જઈશું. હા પણ એવી રીતે ફરવા જઈશું પણ ઘરે તો પાછા અહીંયા જ આવશું ને. એટલે એનો પ્લાનિંગ એ રીતનો હતો. આ તો પછી તમે લોકો માનો નહીં ને એટલે પહેલેથી 2 દિવસની વાત કરી. અને તો છે ને સૌથી વધારે હું જ ઓળખું. તારી વાત સાચી છે, પણ આમ તે દીકરીના ઘરે એટલા બધા દિવસ રોકાવાય નહીં આપણાથી. કેવી વાત કરો છો મમ્મી? આ મારા ઘરમાં થોડી જોઈન્ટ ફેમિલીમાં કોઈ રહે છે? આ સાસુ સસરા તો ગામમાં રહે છે. અરે એટલે પણ જમાઈ શું વિચારે? તમારા જમાઈ વિચારે એવા લાગે જ તમને? એને તો ઉલટાનું ગમે. એમ પણ આની સાથે તો એની બહુ મસ્તી હોય. એટલે આ આવે એટલે એને મારે એને અડધા સાચવવાના ઓછા, અડધું આ જ સાચવી લે. હા ભાઈ, જીજાજીની વાલી સાડી છે. જો હું તો વાતમાં ભૂલી ગઈ. પાણી ચા નાસ્તો બનાવી લો, તમે બેસો એવું હોય તો. અરે બેસ ને. હવે બનાવજે કેમ મહેમાન પછી. છીએ? આ પણ મહેમાન ના હોય પણ તમે આવો તો પાણી ને એવું તો હા આપવા પણ થોડી વાર બેસ, પછી લઈ આવજે. પડે. ઠીક છે. તું એમ કે પહેલા તું ઓકે છું ને બેટા? ખુશ છું ને તું? બહુ જ ખુશ, બધી જ રીતે જમાઈ ખુશ તો રાખે છે ને તને? બહુ જ. અને આજે તો અમે પ્લાન કર્યો તો બહાર ડિનર કરવા જવાનો, એટલા માટે મેં એને કહ્યું જ હતું કે તમે વહેલા આવી જજો. ચાલો સારું થયું, આજે આપણે બધા સાથે ડિનર કરવા જઈશું. સારી વાત છે. તો તમારે બંનેને એકલા જોવું તો અમે લોકો આવી જાય એવું થયું ને? અરે ના ના, એવું કાંઈ નથી. એમ પણ વીકમાં એકાદ વાર તો અમે લોકો બહાર જતા જ હોઈએ છીએ. અરે પણ એમ કરજો ને, તમે 3 જજો, અમે 2 જણા ઘરે કંઈક જમી લઈશું. શું મમ્મી તું પણ એવી રીતે ના હોય. આપણે બધા સાથે જ જઈશું, મજા આવશે. અહીંયા એક નવી રેસ્ટોરન્ટ ખુલી છે, એનું ફૂડ બહુ સારું છે. તો મને ઈચ્છા હતી કે અમે 2 જઈએ, પણ હવે આપણે ફૂલ ફેમિલી સાથે જઈશું. હવે તો ઘણો સમય થઈ ગયો. તારી કોફી બનાવીશ, મને યાદ છે, અને તમારા લોકો માટે ચા. મમ્મી તું કોફી પીશે કે ચા? ના ના, હવે દીકરા ચા પીવા લાગી છું. સારું, તો હું બનાવી લાવું છું. હા. અરે શું થયું દીકરા, કંઈ નહીં, થોડા શું થયું તને? ચક્કર આવે છે. બેસ બેસ તું, બેસ તું. બેસી જા શાંતિથી અરે. બેસી જા. શું થાય છે બેટા તને? થાય છે શું? 1 મિનિટ, હું એવું હોય ને તો પાણી લઈને હા આવું. દીકરા, શું થાય છે બેટા તને? બહુ ચક્કર આવે છે? ઊભી થવા ગઈ ને અચાનક. એટલે આવું બેટા તને પહેલી વાર થયું કે થાય છે આવું કંઈ વારા ઘડે? કોઈક વાર થાય છે. પસીનો વળી ગયો છે તને બહુ જ? લાય બેટા, લે આપણા પાણી આપણે લાય. પાણી પીવડાવે ને તું. એક કામ કર સંજય બેટા, તું છે ને અત્યારે એમ્બ્યુલન્સને ફોન કર, આપણે દવાખાને છીએ. અરે એટલી બધી ઇમરજન્સી નથી. અને ભલે બેટા, તું ફોન કરી તમે જીજાજીને પણ ફોન કરો ને એવું હોય તો. જમાઈ ફોન થાય છે બેટા તને? તું કાલે એમ્બ્યુલન્સને પેલા ફોન કર. ગરમી લાગે છે? એમ પણ ગરમી બહુ જ છે ને. અરે હવે બોલ ને અશોક, ક્યારનો ઊભો રાખ્યો છે, કંઈ જવાબ પણ નથી આપતો. શું આવ્યું છે રિપોર્ટમાં? તું કેમ કંઈ બોલતો નથી? અશોક, તારા ચહેરા પર ચિંતાની રેખાઓ છે. જો મારો જીવ મૂંઝાય છે યાર. પ્લીઝ, શું થયું? કેને રિપોર્ટમાં શું આવ્યું છે?
જો તને ખબર છે ને કે ફાલ્ગુનીને કંઈ થાય તો મારી હાલત કફોડી થઈ જાય છે. અચાનક કોઈ દિવસ નહીં ને આજે શું થયું એને સમજાતું નથી મને. અશોક પ્લીઝ બોલ ને યાર. તારું એક વેણ છે ને મારો જીવ લઈ લે છે. ના ના એવું ન બોલ ને, પણ ચિંતા તો આ રિપોર્ટ આવ્યા પછી થઈ છે. હા હું એ જ કહું છું કે રિપોર્ટમાં એવું તે શું આવ્યું કે તું એટલો બધો ગભરાયેલો છે? જો તું બોલ ને જલ્દી. શું કામ આમ ચૂપચાપ ઊભો છે? મારી વાત સાંભળ. અત્યારે છે ને એને તારા સાથની બહુ જરૂર છે. હા અરે એ તો હું જાણું છું કે એને મારા સાથની જરૂર છે અને હું જીવું ત્યાં સુધી એની સાથે જ રહેવાનો છું. પણ તું મને એ જણાવ, જો મારી વાત સાંભળ, એનાથી થોડી વાર પણ દૂર નહીં થતું. હા એ તો હું જાણ. મારી વાત સાંભળ. હમણાં મેં તને કીધું ને કે એનાથી છે ને જરા પણ દૂર નહીં થતો. અરે જરા પણ દૂર? હું શા માટે એનાથી દૂર થઉં? હું આખી જિંદગી એ જીવે છે ત્યાં સુધી હું એની સાથે રહેવાનો છું. એક જન્મ નહીં પણ 7 જન્મ સાથે રહેવાના કોલ આપેલા છે એકબીજાએ અમે. અને તું એનાથી 1 મિનિટ પર દૂર નહીં જવાની વાત કરે છે. જો અશોક પ્લીઝ આમ વાતને ગોળ ગોળ નહીં ફેરો. મારો જીવ મૂંઝાઈ રહ્યો છે. જો હું જાણું છું કે તું પણ આ ફાલ્ગુની ભાભીને કેટલો પ્રેમ કરે છે. હું બધું જાણું છું અને એ પણ તને કેટલો જ પ્રેમ કરે છે. પણ કદાચ છે ને કદાચ સત્યની હારે અત્યારે પરીક્ષા થઈ રહી હોય એવું લાગે છે મને. અરે યાર તું આમ ગોળ ગોળ વાત કરવાનું રહેવા દે. સીધે સીધું કહે ને મને રિપોર્ટમાં શું આવ્યું છે? રિપોર્ટમાં તો એમ આવ્યું છે કે તમારી બંને વચ્ચે બહુ પ્રેમ હતો. અત્યારે પણ એ તારું નામ જ લઈ રહી છે. પણ મારે તને કેમ કહેવું કે રિપોર્ટમાં હું આવ્યું છે એમ મારી જીભ નથી ઉપડતી. રાજ, મારી જીભ નથી ઉપડતી. એટલે અશોક પ્લીઝ પ્લીઝ હું તને હાથ જોડું છું. મારો ભાઈ છો તો પહેલા તો મારે તને સંભાળવું પડશે. હવે બોલને પણ શું થયું છે? જો તું ધ્યાન રાખજે, એનું ખાસ ધ્યાન રાખજે. અને રિપોર્ટનું કહું ને ભાઈ તો ફાલ્ગુની ભાભીને બ્લડ કેન્સર છે. શું? હા તું પોતાને સંભાળ. જો મારી વાત સાંભળ, અત્યારે છે ને આ ફાલ્ગુની ભાભીને તારી ખૂબ જ જરૂર છે. હા બ્લડ કેન્સર? મારી ફાલ્ગુનીને બ્લડ કેન્સર? અશોક જો આવી મજાક નહીં કર. આવી મજાક નહીં કર. આવી મજાક મને પસંદ નથી. હું મજાક નથી કરતો ભાઈ. આવી મજાક હું કરું એટલે તો અત્યાર સુધી હું બોલી નહોતો શકતો. કારણ કે મને ખબર છે કે તું પોતાને સંભાળી નહીં શકે. અને બીજી વાત એ કે ઘરના બધા સભ્યોને કહેજે. પણ હા, ફાલ્ગુનીને વધારે ખબર ન પડે ને એવું રાખજો. અને તું ફાલ્ગુની જોડે જ રહેજે. હા, જોડે જ રહેજે. હા અશોક અશોક ટેન્શન થાય એવું નહીં કરતો. જો કોશિશ કરીશ કે એને જલ્દી સારું થઈ જાય. પણ તારે પોતાને સંભાળવો પડશે. આમાં હું તો ફાલ્ગુનીનું કહેતો હતો કે એને તારી જરૂર છે. પણ હા ચાલ
હલો હલો, હા કોણ બોલો? હું સંધ્યા વાત કરી રહી છું. સંધ્યા ઓળખાણ ન પડી. રાજ છે ને તમારા ફ્રેન્ડ? હા 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 હા, એમની પાસેથી મેં તમારો નંબર લીધો છે. એકચ્યુઅલી મારી દીદીની તબિયત ખરાબ થઈ ગઈ હતી, તો મેં કહ્યું કે હું ડાયરેક્ટર ડૉક્ટર સાથે વાત કરી દઉં. એક્ઝેક્ટલી એમને શું પ્રોબ્લેમ છે તમે કહેશો? જો મારી વાત સાંભળો, બહુ ચિંતા કરવાની જરૂર નથી. તમ તારે જલ્દી અને સારું થઈ જશે. એ વાત તમારી બરાબર છે, પણ પ્રોબ્લેમ શું આવ્યો? અચાનક જ એને ચક્કર આવી ગયા અને પડી ગઈ, તો એવું તો શું થઈ ગયું? જુઓ, મારે તમને એક વાત કરવી છે કે આ વાત તમે ન જાણો ને તો જ વધારે સારું છે. મતલબ તમે કહેવા શું માંગો છો? ના જાણો એટલે? કારણ કે એને બીમારી જે એવી છે ને એટલા માટે. પ્લીઝ તમે થોડું ક્લિયરલી અને ડીપલી વાત કરશો? કારણ કે તમે જે આ ગોળ ગોળ વાત ફેરવો છો ને એના લીધે ઉલટાનું મને થોડું ગભરાટ જેવું થાય છે. જુઓ મારી વાત સાંભળો, રાજ છે ને એ મારો ખાસ મિત્ર છે. હમ મને એની ચિંતા થાય છે. હવે તમે છે ને આવી રીતે વાત ફેરવીને મારું ટેન્શન વધારો છો. મને કહેશો? રિપોર્ટ્સ પણ કરાવ્યા હતા ને, અને રિપોર્ટ્સ આવી પણ ગયા છે, પણ જીજુ કોઈને કહેતા નથી કંઈ. એમને મેં 1-2 વાર પૂછવાની ટ્રાય કરી, પણ એમને કંઈ કહ્યું જ નહીં. એટલા માટે મેં તમને ડાયરેક્ટ ફોન કર્યો છે. હા, પણ મારી વાત સાંભળો, હું તમને કહું છું પણ તમે કોઈને કહેતા નહીં. કારણ કે વાત બહુ ગંભીર છે. હા, હું કોઈને નહીં કહું. પ્લીઝ તમે મને જણાવો ને. જુઓ, તમારી બેનને બ્લડ કેન્સર છે. શું? હા હા, અને બીજી વાત એ કે હવે એ વધારે નહીં જીવે. હા, શું બોલી રહ્યા છો તમે? હા, માફ કરજો, અમારે વાત તમને કરવી નહોતી, પણ શું કરવું? આ તો બહુ ડિફિકલ્ટ ન્યૂઝ છે. હા, અને કયા સ્ટેજનું છે એ તમે મને કહી શકો? 4થા સ્ટેજનું કેન્સર છે. ઓહ, તો હવે એની પાસે વધારે સમય પણ નથી. એટલે 4થા સ્ટેજનું કેન્સર છે એમ? હા, પણ એટલું ધ્યાન રાખજો કે એમને નહીં ખબર પડવા દેતા હો. ના 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 ના, હું એમને બિલકુલ નહીં ખબર પડવા દઉં. જેટલો સમય એની પાસે બચ્યો છે એટલો એ જીવી લે એટલે બહુ છે. હા બસ, હું Okay. પણ એવી જ આશા રાખું છું કે તમે એને કાંઈ નહીં કહેતા. અને એના દિવસો અત્યારે છે ને એ બસ હસી ખુશી ના જાય, હું એવી આશા Sure, રાખું છું. sure. હા, તો મારી વાત સાંભળો, હજી તમારા મમ્મીને ને પપ્પાને નહીં કહેતા હો. મેં આ વાત ખાલી તમારા જીજાજી એટલે કે મારા મિત્ર રાજને જ કરી છે ખાલી. હા, હું કોઈને નહીં કહું. થેન્ક યુ, હા, તમે મને આટલું ઇન્ફોર્મ કર્યું એના માટે. ના ના, પણ આ દુઃખની વાત એક એવી છે કે, અને તમે જાણતા જ હશો કે રાજ અને ફાલ્ગુની ભાભી એકબીજાને કેટલો પ્રેમ કરે છે. હા, એ તો છે. બસ હવે એક વાતનું ટેન્શન છે કે તમારી બેનને જો કંઈક થઈ જશે તો રાજની હાલત પણ ખરાબ થઈ જશે. પણ આવું તો નહીં ચાલે ને. હાલત તો અત્યારે આ બધું સાંભળીને મારી પણ ખરાબ થઈ ગઈ છે. જવો, બેન સામે આવી રીતે ઢીલા પડીને જઈશું તો એ વધારે ચિંતા કરશે. મારી વાત સાંભળો, તમે પણ એવું લાગે તો હમણાં ત્યાં જ રોકાજો ને. હા, હા, એ તો હવે અમારે લોકોને જવાનો પ્લાન હતો, પણ હું કોઈના કોઈ બાને અહીંયા રોકાઈ જઈશ. હવે અમે લોકો અહીંયાથી ક્યાંય નહીં જઈએ. હા બસ એવું જ કરજો. હા, ચાલો તો ફોન રાખું છું હો, મારે પેશન્ટ આવ્યા છે. ઓકે, થેન્ક યુ. હા, વેલકમ. એક મિનિટ જીજુ, ઊભા રહો ને. હા બોલ ને, શું કંઈ કામ હતું? હા, કામ હતું એટલા માટે તો ઊભા રાખ્યા. ક્યારની રાહ જોઈને ઊભી છું. ક્યાં હતા તમે? અરે થોડા કામથી બહાર ગયો હતો. બોલ ને, શું કામ હતું? કામમાં એવું હતું કે એ દિવસે દીદીની તબિયત ખરાબ થઈ ગઈ હતી ને. હા, પણ એ તો હવે સારું છે ને?
કંઈ વધારે પ્રોબ્લેમ નથી એટલે કંઈ ટેન્શન જેવું નથી. અને આમ પણ ડૉક્ટરે કહ્યું છે આ થોડો આરામ કરશે ને એટલે એને સારું થઈ જશે. બીજી કાંઈ તકલીફ નથી. પણ રિપોર્ટ્સ કરાવવાનું કહ્યું તું ને, શું થયું એનું? અરે રિપોર્ટ કરાવી નાખ્યા ને. શું આવ્યું રિપોર્ટમાં? નોર્મલ છે. આ તો અત્યારે ગરમી બહુ પડે છે ને એના કારણે એને ચક્કર આવી ગયા. પણ એ બાબતમાં તો એના કરતાં વધારે હું સેન્સિટિવ છું. હું તરત ડિહાઈડ્રેટ થઈ જાઉં છું. તો આ વખતે મને એટલું કંઈ નહીં થયું ને કેમ અચાનક એને જ થઈ ગયું? હવે હા આપણને તો શું ખબર હોય. હા અત્યારે વાતાવરણ એવું છે એટલે કદાચ એવું થયું છે. પણ હું તને શું કહું એક બીજી વાત કે હમણાં તું થોડા દિવસ અહીંયા જ રોકાજે. આ તારી દીદીની તબિયત ખરાબ છે ને એટલે કદાચ ઘરે જવું પડે તો મમ્મીને પપ્પા ભલે જતા પણ તું અહીંયા હશો ને તો તારી બેનને થોડું સારું લાગશે. હા કેમ? હવે શું છે? એ દિવસે ચક્કર આવ્યા હતા, સારું થઈ ગયું. હવે તો દીદી બરાબર છે ને? હા બરાબર તો છે પણ શું કે હમણાં ડૉક્ટરે થોડો આરામ કરવાનું કહ્યું છે એટલે તું અહીંયા હોય તો કામકાજમાં એને સારું પડે ને એટલા માટે. અને આમ પણ તારી બહેનને છે ને ડૉક્ટરે આરામ કરવાનું કીધું છે. ખબર નહીં આ ડૉક્ટર લોકોને આરામ કરવાનું શું કામ કહેતા હશે, સમજાતું નથી કંઈ. બસ જીજુ, કેટલું છુપાવશો? અરે હું ક્યાં કંઈ છુપાવું છું? જુઓ, મેં તમારા ફ્રેન્ડ એટલે કે પેલા ડૉક્ટરને ફોન કર્યો હતો દીદીની તબિયત પૂછવા માટે અને એમણે મને બધું જ સાચે સાચું જણાવી દીધું છે. એટલે બધી જ હકીકતની મને ખબર છે. એટલે પ્લીઝ મારાથી કંઈ ના છુપાવો. સંધ્યા સાચું કહું ને તો અમારા પ્રેમને કોઈની નજર લાગી ગઈ. ખબર નહીં મેં મારી જિંદગીમાં ક્યારેય કોઈનું ખરાબ નથી વિચાર્યું. તો આ ભગવાને મારી સાથે શું કામ આવું કર્યું કંઈ સમજાતું નથી. તારી બેનને બ્લડ કેન્સર છે. આઈ નો. અને બસ જીજુ, રડો નહીં. અને આમ જુઓ, જે રીતે તમે હમણાં મારી સામે રિએક્ટ કર્યું ને બસ એ જ રીતે બેનની સામે રિએક્ટ કરજો. કારણ કે જો આપણે એને કહી દઈશું ને તો એ ભાંગી પડશે અને જે દિવસો એની પાસે બચ્યા છે ને એ પણ નહીં જીવી શકે. જો તમે એને પ્રેમ કરો છો ને તો પછી એના જે બચેલા દિવસો છે એમાં એના બધા સપનાઓ પૂરા કરો. એને એવી રીતે એવી જિંદગી આપો, આ બાકીની જિંદગી કે જાય ને તો પણ ખુશી ખુશી જાય. એક સારી મીઠી મેમરીઝ સાથે લઈને જાય. નહીં કે રડતા ચહેરા, દુઃખી ચહેરા, ટેન્શનવાળો માહોલ. આવું બધું આપણે એને નથી આપવું. સંધ્યા તો એ દિવસનો વિચાર કરું છું કે જ્યારે મારી ફાલ્ગુની મને છોડીને જશે ત્યારે. બસ જીજુ, બી પ્રેક્ટિકલ પ્લીઝ. આઈ નો કે હું તમને પ્રેક્ટિકલ થવાનું કહું છું પણ એ વસ્તુ બહુ અઘરી છે. મારા માટે પણ બહુ અઘરી છે પણ હું અત્યારે થઈ ગઈ છું પ્રેક્ટિકલ નહીં થાવ તો શું ખબર કે દીદી ટેન્શનમાં ને ટેન્શનમાં જેટલો ટાઈમ રહી શકવાની છે એટલો ટાઈમ ના રહે. બસ તો હંમેશા હસતા રહેજો અને દીદીને પણ હસતી રાખજો. અને હા, તમને ખબર છે ને એ તમને કેટલો પ્રેમ કરે છે એટલે બંને એટલો એને તમારો પ્રેમ આપો અને ટાઈમ આપો. પણ એને આ વાતની જાણ ન થવી જોઈએ એનું તું પણ ધ્યાન રાખજે. હા, હું એને કંઈ નહીં કહું. અને મમ્મી પપ્પાને પણ કહી દેજે કે આ વાતની જાણ એને ક્યારેય ન થવી જોઈએ. હા, એ તમને શોધતી હતી. તમે જાઓ. રાજ, કેટલા દિવસ થઈ ગયા? ક્યારે સારું થશે મને? થઈ
જશે સારું. શું કામ ચિંતા કરે છે? અને- ડૉક્ટરે કહ્યું છે કે તું જેમ બને એમ આરામ કરીશ ને એટલે જલ્દી સારી થઈ જશે. રોજ આરામ જ તો કરું છું, પણ નહીં સારું થયું તો તમે મારા વગર જીવી લેશો ને? હે, આવું શું કામ બોલે છે? તને કંઈ થોડું થઈ જવાનું છે ગાંડી? એક કામ કરજો, જો મને સારું નહીં થાય ને તો તમે બીજા લગ્ન કરી લેજો. શું બોલે છે આ? હે, તને કંઈ થવાનું નથી. બસ કંઈ બોલ નહીં, શાંતિથી સૂતી રહે. અને તું ઊભી કેમ થઈ ગઈ? બસ પછી તો સુવાનું જ છે ને કાયમ માટે. કેમ આજે આવી વાતો કરે છે? હે, જો હા, તબિયત સારી ન હોય ને ત્યારે થોડુંક એવું લાગે, જેવી તું સારી થઈ જઈશ ને એટલે પછી પાછી હતી એમને એમ થઈ જઈશ. લાગતું નથી કે હવે હું પાછી જેવી હતી એવી થઈ શકીશ. આવું શું કામ બોલે છે? હે, તને શું થવાનું છે? બસ ખાલી હા થોડી તબિયત ખરાબ થઈ છે અને એમ આવું બધું બોલે છે. જો તને છે ને કંઈ નથી થવાનું. હે, હું છું ને તારી સાથે. તમે તો છો મારી સાથે, પણ જ્યારે હું તમારી સાથે નહીં હોઈશ ત્યારે ત્યારે તમારું શું? તમને કોણ સાચવશે? પણ તું ક્યાં જવાની છે? તું મારી સાથે જ છે ને? હે, અને છે ને તું બસ વાતો નહીં કર, ચૂપચાપ આરામ કર, કંઈ બોલવું નહીં. ક્યાં સુધી છુપાવશો મારાથી? છુપાવવાનું? હું શું છુપાવી રહ્યો છું તારાથી? કંઈ તો નથી છુપાવતો. સાચું બોલો છો? અરે, મને લાગે છે કે હવે તમે પણ મારાથી જુઠ્ઠું બોલવાનું શીખી ગયા છો. બધા તો જુઠ્ઠું બોલે છે, પણ તમારાથી આ આશા નહોતી મને. અરે પણ હું ક્યાં જૂઠું બોલ્યો છું તારી સામે? હું ક્યારે જૂઠું બોલ્યો છું તારી સામે? હે, દેખાય છે, તમારી આંખમાં દેખાય છે કે તમે જુઠ્ઠું બોલો છો. ના, હું તો કંઈ જૂઠું નથી બોલતો. કેટલા દિવસ રહ્યા છે? સેના? મારા તમારી સાથે જીવવાના. હા, તું શું બોલે છે? હા, મને બધી ખબર પડી ગઈ છે. સંધ્યા ડૉક્ટર સાથે વાત કરતી હતી ને એ મેં સાંભળી લીધી છે. એટલે પ્લીઝ હવે તમે છુપાવવાનો પ્રયત્ન નહીં કરો. રાજ, હું જવાની છું ને એનું મને દુઃખ નથી, બસ ચિંતા છે તમારી કે મારા ગયા પછી તમારું શું થશે? ફાલ્ગુની, આપણા પ્રેમને કોઈ નજર લાગી ગઈ. આપણે ભગવાનનું શું બગાડ્યું છે કે એણે? જો જે લખ્યો હશે ને એ થવાનું જ છે. એમાં ભગવાનને દોષ દેવાનો કોઈ મતલબ નથી. કદાચ આપણો સાથ અહીંયા સુધીનો જ હોય. પ્લીઝ આવું નહીં બોલ, આવું નહીં બોલ. જો તમે આવી રીતે રડશો ને તો મારા જે જીવવાના દિવસો છે ને એ પણ ખરાબ થઈ જશે. હું તમારાથી ખુશ અને સુખીથી દૂર થવા માંગુ છું. આવી રીતે દુઃખી થઈને નહીં. પ્લીઝ એવું નહીં બોલ, એવું નહીં બોલ. તારું એક એક વેડ મારું છીલ હશે. રાજ,
એટલે તમે મને રડીને જ વિદા કરશો ને એમને? માનશો નહીં મારી વાત? આ બધું શું થઈ ગયું? સપને ખ્યાલ નહોતો કે આપણી ફાલ્ગુનીને આટલી મોટી બીમારી આવીને ઊભી રહી જશે. શું થશે આપણી દીકરીનું? મને તો જોઈ જોઈને જીવ બળ્યા કરે છે. કેવું બધું આપણે ખુશીની વાત લઈને અહીંયા આવ્યા હતા, પણ એવું ખબર પણ ક્યાં હતી કે આવું થશે. એ છે, આપણને તો એવું હતું કે બહુ દિવસથી દીકરીને મળ્યા નથી, દીકરી સાથે થોડો સમય વિતાવીશું, દીકરીને જમાઈને લઈને ફરવા જવાની વાતો કરતા હતા, અને આપણી દીકરી ડૉક્ટર સુધી પહોંચી ગઈ. ખબર નહીં ભગવાને આ દિવસ ક્યાં બતાવ્યો? શું થશે? હજી આપણી દીકરીની ઉંમર બી કેટલી નાની છે, કંઈ સમજાતું નથી. કોઈ મોટા ડૉક્ટરને બતાવીએ તો આપણે. તારી વેદનાને સમજી શકાય એમ છે, ના નથી કહેતો, પણ જે બીમારી જ એવી થઈ છે, હવે મોટા ડૉક્ટરને બતાવીએ કે કોઈ એનાથી મોટા ડૉક્ટરને? મેં તો સાંભળ્યું છે કે હવે એ છેલ્લા સ્ટેજ ઉપર છે, થોડા દિવસની જ મહેમાન છે. હા, શું બોલો છો તમે? કંઈક તો ઉપાય હશે ને? એવું હોય તો આપણે કોઈ મોટા શહેરમાં જઈએ, કોઈ સારા એવા મોટા ડૉક્ટરને બતાવીએ. કોઈક તો ઉપાય હશે. તમે આવું ના બોલશો. બાપ થઈને આ શું બોલી રહ્યા છો દીકરી માટે? કશું નહીં થાય. આપણે એવું હશે તો માતાજીની માનતા માનીશું, નકોડા ઉપવાસ કરીશું. અરે માનતા માનશું કે મોટા હોસ્પિટલે જઈશું, હવે કોઈ રસ્તો જ નથી આપણી પાસે, કાંઈ થઈ શકે એમ નથી. અરે કેમ આપણી સામે આપણી દીકરીની આ હાલતમાં મારાથી નહીં જોવાય. આ આઘાત મારાથી સહન નહીં થાય. તમે કંઈ પણ કરો, કોઈ સારો ડૉક્ટર શોધો, પણ આપણે આપણી દીકરીને મોટા શહેર લઈ જઈએ. સંભાળ, તું સંભાળ. એટલી બધી આમ દુઃખી ન થા. જે ઈશ્વરે ધાર્યું છે એ જ થવાનું છે, મારું તારું નહીં ચાલે આમાં. અરે માં છું, 30 વર્ષની દીકરીની માં છું હું. મારી સામે મારી દીકરી આમ પડશે, એ મારાથી નહીં જોવાય, એ મારાથી નહીં જોવાય. અને એના ગયા પછી રાજનું શું? હજી તો લગ્નના 3-4 વર્ષ થયા છે. શું શું સપના જોયા હતા કે કાલે પારણું બંધાશે અને આપણે આપણા ભાણિયાઓનું મોઢું જોઈશું, એ લોકોને હાથમાં રમાડીશું. અને ના ના, એવું કંઈ નહીં થાય. તમે ભગવાન પર ભરોસો રાખો. થોડુંક સંભાળ, આપને આપ સંભાળ. એટલું બધું તું આપણા હાથમાં વસ્તુ નથી. અરે હું બાપ છું એનો અર્થ એવો છે કે મને કંઈ દુઃખ નથી એમ? અરે હું તો ઈશ્વરને એમ કહું છું કે હે ભગવાન, કોઈ એવા મા બાપને એવી તું આવી સજા નહીં આપતો કે એની દીકરી કે દીકરાની અર્થી એને ઉઠાવવી પડે. ના, એવું કંઈ નહીં થાય. એવું હોય તો આપણે આપણી કુળદેવીના મંદિરે જઈએ અને ત્યાં આગળ આપણો ખોડો પાથરીશું કે મારી દીકરીને આયુષ્ય આપી દે. અરે જોઈએ તો મારું આયુષ્ય લઈ લે, પણ મારી દીકરીને આપી દે. પણ આ આઘાત મારાથી નહીં સહન. હું મારી દીકરીને આ પરિસ્થિતિમાં નહીં જોઈ શકું. અરે ભાઈ, તારી વેદના સમજુ છું, તું માં છો, પણ શું માને દુઃખ થાય એમ બાપને દુઃખ નહીં થતું હોય એવું લાગે છે તને? એ તમારી વાત સાચી છે, હું જનેતા છું એની. તમને ખબર છે, એક મા પોતાના બાળકને જન્મ આપે ને ત્યારે પીડા તો બહુ પડતી હોય, પણ જ્યારે બાળકનું મોઢું જોવે ને ત્યારે એની બધી જ પીડા એ ભૂલી જતી હોય છે, અને એનું મોં જોઈને એનામાં જે આનંદ અને એના હરખના જે આંસુ હોય છે ને એમાં એ ડૂબી જતી હોય છે. અને તમને તો ખબર છે ને કે આપણે કેટલા લાડકોરથી એને ઉછરી છે, અને આમ આવી રીતે અચાનક હરખના આંસુ એમ? પણ મને તો લાગે કુદરતે આપણને હરખના નહીં, દુઃખના આંસુ આપ્યા છે, દુઃખના. એવું ના બોલશો ને તમે. એવું હોય તો આપણે બીજા રિપોર્ટો કઢાવી લઈએ. કોઈ રસ્તો નથી. તું કેમ એક વાતમાં સમજતી નથી? અરે કોઈ પણ ડોક્ટર પાસે જાઓ, કોઈ માતાજી પાસે જાઓ, જેનું આયુષ્ય જેટલું લખ્યું છે કુદરતે, તો જ આવી મોટી બીમારી થાય ને. વિચાર કરતું કેવા સપનાઓ લઈને આવ્યા હતા આપણે. મને તો એવું લાગે છે કે આપણે અહીંયા આવ્યા જ કેમ? કદાચ આપણા પગલાં તો અપશુકન નહીં હોય ને.
મારી દીકરીનો જીવ લેવા તો હું અહીંયા નથી આવીને. ના ના, એવું કંઈ નહીં થાય. એવું નહીં વિચાર. કોઈ મા બાપ કોઈ દીકરી માટે કે દીકરા માટે અપશો કન્યાળ હોતા નથી. આપણા વિચારો એવા હોય છે, એવું કંઈ નથી. પણ હજી એકવાર ઈશ્વરના કહે ભગવાન આવી સજા કોઈને નહીં આપતો. હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે ભગવાન કોઈક ચમત્કાર થાય, બસ કોઈ ચમત્કાર થાય. હા બોલ ને રાજ. જો મેં તને છે ને શું કહું, તારે તારે જે કરવું હોય નહીં કર, જ્યાં તારે છેડા અડાડવા હોય ને અડાડ, પણ કોઈ પણ કાલે પ્લીઝ યાર મારી ફાલ્ગુનીને બચાવી લે પ્લીઝ. મેં શેડા નહીં અડાડ્યા હોય. હા જો 4 જગ્યાએ મેં આ રિપોર્ટ મોકલ્યા હતા પણ બધાએ ના પાડી. અરે એવું હોય તો એને આપણે વિદેશમાં ગમે ત્યાં લઈ જઈ પૈસાનો જે પણ ખર્ચો થાય ને એ કરી નાખીશું. એવું હશે ને તો ગામડે મારી જમીન છે, મકાન છે, બધું વેચી નાખીશ. પ્લીઝ યાર. અરે રાજ તું સમજવાની કોશિશ કર ભાઈ. જો હા, લોકોએ કહ્યું છે કે આ ભગવાન બાદ બીજો કોઈ ભગવાન હોય ને તો એ ડૉક્ટર હોય છે. તું કહેતો હોય તો હું તારા હાથ જોડું, તારા પગ પકડી લઉં. માનું છું કે ડૉક્ટર ભગવાન કહેવાય, પણ અત્યારે હાલત એવી છે કે મારાથી નહીં કાંઈ નથી થાય અને દુનિયાના કોઈ પણ ડૉક્ટર ફાલ્ગુની ભાભીને નથી બચાવી શકે એમ. એટલે હવે જે સત્ય છે ને એ આપણે સ્વીકારવું જ પડશે. મેં તમામ કોશિશ કરી લીધી. નહીં જીવી શકું એના વગર, નહીં જીવી શકું. મારી ફાલ્ગુની વગર હું કેવી રીતે જીવીશ? મારી વાત સાંભળ ભાઈ, હું બધુંય જાણું છું અને મને આ વાતનું ટેન્શન હતું કે ના કરે નારાયણને જો ફાલ્ગુનીને કંઈક થઈ જશે તો પછી રાજનું શું થશે. પણ હવે જો બધું છે ને ભગવાનના હાથમાં છે. એ હવે કાંઈક કરે તો આ બસે. અને તને ખબર જ છે ને મારી જિંદગીની કે મારા બાપુજીએ કેવી રીતે મને ડૉક્ટર બનાવ્યો. હું ડૉક્ટર જ્યારે બની ગયો ત્યારે મારા બાપુજી છે એ આ દુનિયામાં નહોતા. ખબર છે ને? તો જો હર વ્યક્તિ કોઈની સાથે લાગણીથી બંધાયેલો જ હોય, માનું છું. પણ આમાં આપણું ન હાલે. હા, તું નથી જાણતો ફાલ્ગુની વગર જીવું ને કલ્પના પણ ના કરી શકું. સાચું કહું, એના થકી હું છું અને મારા થકી એ. અમારા ખાલી કોળિયા જુદા છે, બાકી જીવ એક છે. જો ફાલ્ગુનીને કઈ થઈ જશે ને તો મારો પણ શ્વાસ છૂટી જશે. હા, આવું હું કામ બોલ છો તું? જો મારી વાત સાંભળ, હા બધુંય આપણું જીવન જે છે ને એ બધું ઈશ્વરના હાથમાં છે. ના, આ દુનિયામાં ઈશ્વર જેવું કઈ હોતું જ નથી. કેવી વાત કરશો તું? જો ઈશ્વર હોત ને તો હવે કોઈનું કાંઈ ખરાબ નથી કર્યું તો મારી ફાલ્ગુનીને ક્યારે આવી બીમારી ન થાય. આ ભગવાન જેવું આ દુનિયામાં કાંઈ છે જ નહીં. નહીં જો આ ખોટા લોકો મંદિરમાં પથ્થરને પૂજી રહ્યા છે. જો મારી વાત સાંભળ, કદાચ એવું પણ બન્યું હોય કે મને ખબર છે કે તું ભગવાનને પહેલા કેટલો માનતો હતો, તો તારી સગાઈ થઈ ત્યારે જ એને આ પ્રોબ્લેમ થઈ હોત તો તારું શું થાત. પણ આ તો ભગવાનની દયા કે તમે એટલો સમય છે ને તમે હારે રહીએ કે તું એ વિચાર કરીને. બાકી જો સમજો મારો ભાઈ, મને એ બધી ખબર છે, પણ
હવે આપણે બધું સ્વીકારવું તો પડશે. મારી ફાલ્ગુની મને છોડીને જતી રહીશ. હું એના વગર કેવી રીતે જીવીશ? ભાઈ સમજવું પડશે તારે સમજવું પડશે. જો થોડાક દિવસ બાકી છે, ક્યારે શું થઈ જાય કઈ નક્કી નથી. એટલે જેટલો પણ સમય તારી પાસે છે ને બધોય ફાલ્ગુની પાસે વિતાવ. હા, બધોય ફાલ્ગુની પાસે વિતાવ. અરે દીકરા, કેટલું રડરડ કરીશ? આમ રડ્યા નહીં કર, તને કશું નહીં થાય. શું કામ આટલું બધું ટેન્શન લે છે? જો મમ્મી, ખબર છે મને કે હવે હું થોડા દિવસની જ મહેમાન છું, પણ મને મારી કોઈ ચિંતા નથી. મારા ગયા પછી મારા રાજનું શું થશે, બસ એ જ વિચાર આવ્યા કરે છે. એ મને એટલો પ્રેમ કરે છે ને કે મારા વગર એ જીવી નહીં શકે. એની સંભાળ કોણ રાખશે, એને કોણ સાચવશે? બસ આ જ બધા વિચારોથી મને મને પોતાના પર ગુસ્સો આવે છે. અરે એમાં તારો શું વાંક છે દીકરા? હવે રોગ છે તો ગમે તેને થાય. અને પણ તું ચિંતા નહીં કર, આપણે મોટામાં મોટા ડૉક્ટરને બતાવીશું. મેં તારા પપ્પાને કીધું જ છે કે આપણે જવું પડે ને તો બીજા દેશ જઈશું અને સારામાં સારા રિપોર્ટ કરાવીશું, સારામાં સારા ડૉક્ટરને બતાવીશું. પણ તને કંઈ નહીં થવા દઈએ. કંઈ નહીં થઈ શકે મમ્મી. હવે હા, ખોટા દિલાસા નહીં આપો. મને ખબર છે કે તમને બધાને છોડીને જવાનો સમય આવી ગયો છે. અરે એવું કેમ બોલે છે દીકરા? શુભ શુભ બોલે, એવું કંઈ નહીં થાય. શું આવું બોલે તો મારું કાળજું કપાઈ જાય. મારી સામે આવું મરવાની વાતો નહીં કરતું. તને કંઈ નહીં થવા દઉં, તું ચિંતા ના કર. મમ્મી, પણ છેલ્લા કાયલું છે ને એ થવાનું જ છે. કદાચ ભગવાને મારા માટે આટલું જ જીવન રાખ્યું હશે. કદાચ હું તમારા લોકોનો પ્રેમ આટલા સમય સુધીનો જ લખાવીને લાવી આવીશ. આ તો બધું નસીબની વાત છે ને. તમે જ કહેતા હતા કે આ ઉપરવાલા જ બધું લખીને મોકલે છે કે કોના જીવનમાં શું થશે ને ક્યારે. તો કદાચ આ બધું જ્યારે હું જન્મીને ત્યારે જ લખાઈ ગયું હશે. જો મમ્મી, હું તમને એક વાત કહેવા માગું છું. હા બોલ ને બેટા. હું જાઉં ને પછી મને ખબર છે કે રાજ નહીં માને, પણ તમે લોકો એના બીજે લગ્નની વાત કરજો, એને સમજાવજો. નહીં તો પછી છે ને મારા જીવને ક્યારેય શાંતિ નહીં મળશે. અરે આવું નહીં બોલ, તું ટેન્શન નહીં કર. અને તને તો ખબર છે ને કે રાત તને બહુ પ્રેમ કરે છે. તને ખબર છે એને જ્યારથી આ વાતની ખબર પડી છે ને, એ કેવું નાનું મોઢું લઈને ફરે છે, નથી સરખું ખાતો, દિવસ રાત ચિંતા કર્યા કરે છે, કેટલા ડૉક્ટરોના કોન્ટેક્ટ કરી રહ્યો છે. અને તને શું લાગે છે આમ આસાનીથી શું એ બીજા લગ્ન માટે માની જશે? ખબર છે એ નહીં માને, પણ એટલા માટે જ કે મારા ગયા પછી એને સમજાવવાનો પ્રયત્ન કરજો. જો હું નહીં રહીશ તો પછી તમે જ વિચારો ને કે એનું અહીંયા કોઈ સંભાળ લેવાવાળું નથી. મારા સિવાય એક ડગલું પણ આગળ નથી માનતા. આખો દિવસ ઘરમાં આવે ત્યારથી ફાલ્ગુની આમ જવું છે, આમ કરવું છે. અને અત્યાર સુધી એવી કોઈ વસ્તુ નથી કે જે મેં માંગી હોય ને એને લાવીને નહીં આપી હોય. પણ હવે મને વિચારીને પણ સમજમાં નથી આવતું કે હું શું કરું. આટલું બધું નહીં વિચાર દીકરા, નહીં વિચાર. તને કંઈ નહીં થવા દઈએ. અમે બનતા પ્રયત્નો કરીશું. આમ રડી રડીને તારો જીવ નહીં બાળ્યા કરતું. તને કંઈ નહીં થવા દઈએ. થોડો ભગવાન પર ભરોસો રાખ. આપણે સારામાં સારી ભગવાનની બાધા રાખીશું, મન્નત રાખીશું. ભગવાન કંઈક તો સામું જોશે ને આપણી. કંઈ નહીં થાય. હવે મને ખબર છે કે મારા બધા જ રિપોર્ટ નેગેટિવ છે, એટલે હવે કોઈ પોસિબિલિટી નથી કે હું બચું. મમ્મી, મારી સાથે જ કેમ આવું?
કેટલા સપના જોયા હતા, કેટલું વિચારેલું હતું. રાજ સાથે બહાર ફરવા જવાનું અને ઘણું બધું. મેં કઈ ભૂલ કરી હશે કે ભગવાને મને આ સજા આપી? અરે નાના દીકરા, એવું ના બોલ. તે કોઈ ભૂલ નથી કરી. હવે શું કરીએ? આ તો કર્મોની લેણ દેણ છે. જેટલું લેણું હોય એટલું રહેવું પડે આપણે. કદાચ તારા અને રાજના આટલા સમયનો જ સાથ હશે, પણ તું ચિંતા નહીં કર. કંઈક તો સારું થશે, મને વિશ્વાસ છે. જો દીકરા, એવા તો ઘણા એ રિપોર્ટો નેગેટિવ આવતા હોય ને અચાનક ચમત્કાર થતો હોય છે અને પોઝિટિવ થઈ જાય. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે કંઈક ચમત્કાર થાય. અરે જોઈએ તો મારો જીવ લઈ લે. બસ મમ્મી, શું કામ આવું બોલો છો? તમને ખબર છે ને કે આપણે સંધ્યાના લગ્ન કરાવવાના છે, ધામધૂમથી એને સાસરે વળાવવાની છે. ભગવાન મને એટલો સમય આપી દે ને તો પણ બહુ. એને તો જોઈ લો, સાસરે જતા એના લગ્ન થતા, પછી ભલે મને ભગવાન એની પાસે બોલાવી લે. એવું કંઈ નહીં થાય. તું ચિંતા નહીં કર, આમ રડ્યા નહીં કર. સમજી તું? રડ્યા નહીં કર દીકરા, બધું સારું થશે. શું બેટા રાજ, જે થવાનું હતું એ તો થઈ ગયું છે, અને આ બધી આપણા હાથની વાત નથી. આપણે થોડી હિંમત રાખવી પડશે. ભગવાને મારી સાથે જ આવું શું કામ કર્યું? મેં કોઈનું શું બગાડ્યું છે? દીકરા, રડવાથી તો કાંઈ થવાનું નથી. હવે જે છે એનો સામનો તો કરવો જ પડશે. આમ તમે બી રડીને તૂટી જશો તો કેમ ચાલશે? અમે બી મા બાપ છીએ, અમારી ઉપર શું વીતી હશે તમને ખબર જ છે. પણ શું થાય? કોઈ ઉપાય મળતો નથી, કશું સૂઝતું નથી. પણ શું કરીએ હવે? હું એના વગર નહીં જીવી શકું, નહીં જીવી શકું. દુનિયામાં એકબીજા વગર જીવતા શીખવું પડે. કોઈ માણસ છે ને અમૃતનું વરદાન લઈને નથી આવતું. મને પણ ખબર છે કે તમે બેન વગર નહીં જીવી શકો, પણ જીવવું પડશે. અમે લોકો મળ્યા ને વધીને 2-4 વર્ષ થયા છે, પણ મેં તમારી બેન સાથે બાળપણ વિતાવ્યું છે. હું એના વગર કેમ રહીશ ને એ જ નથી સમજી શકતી. પણ અત્યારે રાજ શું થયું દીકરા? જુઓ ને શું થયું આને બે? શું થાય છે? ફાલ્ગુની, શું થાય છે તને? જો તને કાંઈ નહીં થાય, આપણે દવાખાને જઈએ. ચાલ ફાલ્ગુની, હે આમ જો આપણે દવાખાને જઈએ. તમે એમ્બ્યુલન્સને ફોન કરો ફટાફટ. સદ્યા ફોન કર. આમ જો આપણે દવાખાને જઈએ. હવે કઈ થાય એમ નથી. હા છો હા, તું શું બોલે છે? શાંતિથી જવું છે. તમે બધા ખુશીથી મને વિદા એવું બોલી રહી છે દીકરા, બધું નહીં બોલ. ફાલ્ગુની, જો તને કંઈ નથી, આવું નહીં બોલતું. જો હમણાં એમ્બ્યુલન્સ આવે એટલે આપણે દવાખાને જઈએ. જો ફાલ્ગુની, મારો જવાનો સમય આવી ગયો છે. બેન આવું નહીં બોલને. એવું નહીં બોલ પ્લીઝ. ફાલ્ગુની, એવું નહીં. તમે લોકો બધા રાજનું ધ્યાન રાખજો. રાજ, તમે આ ગયા પછી બીજા લગ્ન કરી લેજો. શું બોલે છે તું? આ શું બોલે છે? જો મારા પછી તમારે સંભાળ કોણ લેશે? ફાલ્ગુની, જો તને કંઈ નહીં થાય, હું છું ને, હું તને કંઈ નહીં થવા દઉં. અરે તું આવી બધી વાતો નહીં કર. શું તારા વગર જીવવું શક્ય નથી મારા માટે, અને તું બીજા લગ્ન કરવાનું કહે છે? જો અમુક વસ્તુ નહીં શક્ય હોય ને તો બી કરવી પડે છે.
ફાલ્ગુની 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 કઈ બોલ ને દીકરા. ફાલ્ગુની હે ફાલ્ગુની ફાલ્ગુની બોલ ને તું કેમ છોડીને જતી રહી અમને? કેમ જીવીશ તારા વગર જીવવું શક્ય નથી ફાલ્ગુની આંખ ખોલ ને ફાલ્ગુની આંખ ખોલ ને દીકરા મારી સામે તો જો. સંધ્યાને કહેને એકવાર આંખ ખોલે નહીં સાંભળે એ પોતાની મરજી જ કરી છે. જ્યારે હોય ત્યારે એના મનમાં હોય એ જ કરે ને આજે પણ એને એ જ કર્યું. છોડીને ચાલી ગઈ મારી દીકરી. છોડીને ચાલી ગઈ. ફાલ્ગુની જો એ તું આમ મને છોડીને નહીં જા હું નહીં જીવી શકું તારા વગર ફાલ્ગુની ફાલ્ગુની રાજ ફાલ્ગુની જતી રહી આપણને મૂકી. રાજ કેવો સમય આવ્યો ભગવાન. દીકરા. રાજ બાપ સંધ્યા. રાજ કેમ કઈ બોલતો નથી બેટા? રાજ હસ રાજ હસ અરે આ શું થઈ ગયું? રાજ બે પંકી પારેમાં કેમ ઉડી ગયા? મારું ઘર સાફ સૂનું કરી નાખ્યું તમે બે લોકોએ તો. આ શું થઈ ગયું? ભગવાન કેવો બાપ બદનસીબ કહેવાય. જમાઈ દીકરીને કાઢો આપવા માટે તૈયાર.